નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાહન ચોરી થતા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા 3 ઇસમોને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા। શહેરમાં અલગ અલગ સ્થળોએ વાહન ચોરીના તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 3 ઇસમોને વડોદરા શહેર પોલીસે ઝડપી પાડી પાસા હેઠળ અલગ અલગ મધ્યસ્થ જેલમાં ધકેલી આપ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અલગ અલગ સ્થળોએ જેમાં શહેરના વાઘોડિયા ચોકડીથી વૈકુંઠ 4 રસ્તા પાસેના સન મિલન કોમ્પ્લેક્સ પાસે દુકાન નંબર 29 સામેની પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ 6AJ7085 વાઘોડિયા ચોકડીથી વૃંદાવન 4 રસ્તા પાસે મેક્સવેલ મેડિકલ સ્ટોર સામે પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 06HP4154 જેની વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી જલારામનગર સામે પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 06NG 5431 જેની આશરે કિંમત ₹20,000 તથા બજાજ પલ્સર મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GJ 06KQ 66 ચોરીના ગુનામાં જામીન પર છૂટી અસામાજિક પ્રવૃત્તિ કરનાર મૂળ રાજસ્થાનના બાંસવાડાના ભીમરાજ જગન્નાથ પરમાર તથા ઈશ્વર રામચંદ્ર કટારાને વાડી પાણી હેઠળની બાપોદ કારેલીબાગ મકરપુરા વારસિયા હાલોલ કપુરાઈ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓમાં ઝડપી પાડી રાજકોટ તથા કચ્છ ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે। જ્યારે સોનવીર સિંહ ઉર્ફે સોનુ ઉર્ફે મનીષ જાટ જે આજવા રોડ સયાજી ટાઉનશીપ ખાતે રહે છે તેને પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડના દારૂની બોટલો નંગ 132 જેની અંદાજે કિંમત ₹2,64,000 તથા પિકઅપ ગાડી મોટરસાઇકલ તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹8,64,000 મુદ્દામાલ સાથે બાપોદ પોલીસે ઝડપી પાડ્યા હતા। જે આરોપી જામીન ઉપર છૂટી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો દારૂ અન્ય રાજ્યોમાંથી મંગાવી પ્રવૃત્તિ કરતો હોય તેને પાસા હેઠળ જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે।